સ્ટીવે કીધું કે કોઈ પણ ફ્લાઇટ હોય એની ઉપર જવાની તાકાત જે ગુમાવવાના અનેક કારણો હોઈ શકે અને આ જે વિમાનમાં બંને એન્જિન ફેલ થવાનું પણ કારણ હોઈ શકે છે, પરંતુ મને એક સાથે બંને એન્જિન ફેલ થઈ જાય એવી સંભાવના ઓછી લાગે છે. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એ પછી સોશિયલ મીડિયા ઉપર કે ટીવી ચેનલો ઉપર જે નિષ્ણાતો છે એ જુદી જુદી જાતની અટકળો લગાવી રહ્યા છે કે અકસ્માત વિમાન જે દુર્ઘટના થઈ એનું કારણ શું હોઈ શકે. બધા પોતપોતાની રીતે તર્ક લગાવી રહ્યા છે, અલગ અલગ ઓપિનિયનો આવી રહ્યા છે. હવે એવા સમયે અમેરિકાના એક નેવીના નિવૃત્ત ઓફિસર અને એવિએશન એક્સપર્ટ તરીકે જાણીતા કેપ્ટન સ્ટીવ શ્રેઇબરનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, જેમણે ઇન્ડિયા ટુડેને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં એમણે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી 12 જૂન ગુરુવારના દિવસે બપોરે 1:38 એર ઇન્ડિયાનું 171 ફ્લાઇટ જ્યારે ટેકઓફ થયું અને માત્ર 1-1.5 મિનિટની અંદર જ નજીકમાં આવેલા મેઘાણીનગરમાં એક બિલ્ડિંગની સાથે ટકરાઈ ગયું અને એમાં 241 લોકોના મોત થયા. હવે આ ઘટના પછી ઘણા બધા જે એવિએશન સાથે સંકળાયેલા છે કે નિષ્ણાતો છે એ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે, કારણ કે આ એક મોડર્ન આધુનિક વિમાન હતું અને આ 1 મિનિટની અંદર જ આવી રીતના ક્રેશ થાય એટલે ઘણા બધા સવાલો પેદા થયા છે. હવે અમેરિકાના જે નેવીના નિવૃત્ત ઓફિસર છે કેપ્ટન સ્ટીવ શ્રેઇબર, એમણે ઇન્ડિયા ટુડેના રાજદીપ સરદેસાઈને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એમાં એમણે એક એવી શંકા વ્યક્ત કરી. એમણે કીધું કે વિડીયોની અંદર એવું જોવા મળે છે કે જે શરૂઆતનું જે ટેક ઓફ હતું એ એકદમ સામાન્ય હતું અને એવું લાગતું હતું કે બંને જે એન્જિનો છે એ ઉડાન ભરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. મતલબમાં તે ટેક ઓફ વખતે એન્જિન ઓકે હતા એવું આ વિડીયો પરથી લાગે છે. ટેકઓફ પછી 50થી 100 ફીટની ઊંચાઈએ લેન્ડિંગ ગિયરને પાછું ખેંચી લેવામાં આવે છે, પરંતુ વિડીયોની અંદર ફ્લાઇટ 171 સાથે આવું જોવા મળ્યું નથી. ટેકઓફ પછી થોડી જ વારની અંદર વિમાને ઉપર જવાની જે તાકાત હોય, ટેકઓફ થાય એટલે સીધું વિમાન ઉપર જાય અને સડસડાટ એવી રીતના આકાશની અંદર સ્ટેડી થઈને પછી ચાલવા મળે, પરંતુ ટેકઓફ પછી થોડી જ વારમાં ઉપર જવાની જે તાકાત હતી એ આ વિમાને ગુમાવી દીધેલી હતી. સ્ટીવે કીધું કે કોઈ પણ ફ્લાઇટ હોય એની ઉપર જવાની તાકાત જે ગુમાવવાના અનેક કારણો હોઈ શકે અને આ જે વિમાનમાં બંને એન્જિન ફેલ થવાનું પણ કારણ હોઈ શકે છે, પરંતુ મને એક સાથે બંને એન્જિન ફેલ થઈ જાય એવી સંભાવના ઓછી લાગે છે, કારણ કે વિડીયોની અંદર એવું દેખાઈ રહ્યું છે કે ટેકઓફ સમયે એન્જિનો બરાબર કામ કરતા હતા. તો આટલું ઝડપથી 2 એન્જિનો ફેલ થઈ જાય એની સંભાવના ઓછી છે એવું એવિએશન એક્સપર્ટ સ્ટીવનું માનવું છે. બીજું એક કારણ પણ સ્ટીવે આપ્યું છે કે વિંગ ફ્લેપ્સની જે સ્થિતિ હોય છે એ ફ્લેપ્સ એક પ્રકારના એરોડાયનેમિક ડિવાઇસ હોય છે જે વિમાનના પંખાની પાછળ લાગેલા હોય છે. જ્યારે ફ્લેપને નીચેની તરફ ઝુકાવવામાં આવે ત્યારે પંખાની જે તાકાત હોય એ ઉપર ખેંચવાની તાકાતને વધારી દે છે. જે પંખા હોય પેલા પ્લેનની સાથેના એની જે ઉપર જવાની તાકાત હોય એ વધી જાય જો ફ્લેપને નીચું કરવામાં આવે તો. પરંતુ આ વિડીયોની અંદર એવું દેખાય છે કે ફ્લેપ્સ એ સ્થિતિમાં નહોતા કે જે વધારાની લિફ્ટ બની શકે. લેન્ડિંગ ગિયર બહાર હોય અને ધીમી ગતિએ પ્લેન લિફ્ટ ગુમાવે
તો વિમાન નીચેની તરફ જ જાય અને એ વિમાન ત્યાં સુધી નહીં અટકે કે જ્યાં સુધી એ જમીન ઉપર જાય અથવા કોઈ બિલ્ડિંગની સાથે ટકરાઈ જાય ત્યાં સુધી પછી એ વિમાન અટકતું નથી. સ્ટીવે સાથે સાથે એ પણ વાત કરી કે ફ્લેપ ટેક ઓફ માટે જો કોઈ સંજોગોની અંદર સેટ નહીં હોય તો વિમાનની અંદર એક વોર્નિંગ બેલ વાગે છે અને એ વોર્નિંગ બેલ એટલો બધો મોટો હોય એટલે મોટા અવાજની અંદર હોય કે અને સાથે સાથે લાઇટનો ચમકારો પણ થાય છે. એટલે એવી સ્થિતિમાં કોઈ પણ પાયલોટ જો ફ્લેપ બરાબર નહીં હોય અને આવી રીતના વોર્નિંગ બેલ વાગ્યો હોય તો એ કોઈપણ સંજોગોની અંદર કોઈ પણ પાયલોટ વિમાનને ટેક ઓફ કરે જ નહીં. એમણે એક સંભાવના એવી વ્યક્ત કરી કે કદાચ એવું હોઈ શકે કે જ્યારે મુખ્ય પાયલોટે સહયોગી પાયલોટને કીધું હોય, આદેશ આપ્યો હોય લેન્ડિંગ ગિયર ખેંચવાનો, અને જે કો પાયલોટ હોય, જે સહયોગી પાયલોટ હોય કે જે મુખ્ય પાયલોટની બાજુમાં બેઠો હોય એને જો ભૂલથી લેન્ડિંગ ગિયર ખેંચવાને બદલે ફ્લેપ્સ હેન્ડલને પકડી લીધું હોય એટલે લેન્ડિંગ ગિયર જે છે એ નીચે રહી ગયું હોય અને ફ્લેપ્સ ઉપર આવી ગયા હોય એટલે પંખાઓની જે તાકાત છે એ ગુમાવી દીધી હોય એવી એક શક્યતા પણ છે. પણ સ્ટીવે બહુ જ ક્લિયર કટ એવું કીધું છે કે આ બધી શક્યતાઓ છે જ્યારે તપાસ થશે અને બ્લેક બોક્સ મળ્યું છે તો એના ઉપરથી જે વિગતો સામે આવશે ત્યારે જ એક્ઝેક્ટલી રીઝન ખબર પડશે કે ટેકનિકલ ખામી હતી, પાયલોટની ભૂલ હતી કે અન્ય કારણ હતું. એમણે એમ કીધું કે કદાચ જો આ વિમાન થોડુંક વધારે ઊંચાઈ ઉપર હતે તો સંકટને નિવારી શકાતે, પરંતુ આ વિમાન એવા સમયે ક્રેશ થયું જે માત્ર 300 ફીટની ઊંચાઈ પર જ હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.